એ મજા પડી ગઈ હવને મજા પડી ગઈ હે ફરવાની અમને હારી જગ્યા જડી ગઈ મજા પડી ગઈ હવને મજા પડી ગઈ હે લ્યો બોલો ભોળા દાદા ની તો તૈયાર થઈ ગયા ને બકુડા આજે તું અમને ફરવા લઈ જાય કેમ તો હું મમરાભાઈ અમારી હાલત નથી રહેતા ને પણ મમરાભાઈ ની શું જરૂર છે આમ જવો તો સારે કોઈ એકલી એક્ટિવિટી છે તમને મન ફાવે ને ત્યાં ફરો તમ તારે આ ઈ હાસો બકુલભાઈ હાલો ને હપ તમે હું કઈ મારી જાનમાં આવ્યા તો પપ્પા તું એટલો બધો પાવર શું કરે તું અમારો ખર્ચો આપે પાણી તો અમારે તમારી વાટે ઊભું રહેવું પડ્યું ને એટલે તમને કીધું એ હારું હાલો ક્યાં ફરવા જવાનું છે જવો હા અમે રેલગાડી છે ને એમાં તમને બેહવાની મજા આવી જશે જાઓ રેલગાડીમાં બેહો હાલો ભલે દાદા આપણે રેલગાડીમાં બેસવી આપણે આવડે ને ફરવા નથી જવું આપણે આમ ફરવા જાવી હાલો એ હારું ઉભા રહ્યો બધા હારે ફરવા આવ્યા ને તો બધાને હારે રહેવાનું હોય એ હારું હાલો તમારે રેલગાડીમાં બેહવું હોય તો જાઓ પાણીમાં રેલગાડી હાલશે તમને મજા આવી જશે ભલે દાદા રેલગાડીમાં બેહવાની મજા આવી જાહે હે રેલગાડી તો પાણીમાં થઈને હાલશે હો ભલે દાદા એટલે તો આપણે રેલગાડીમાં બેહવા આવ્યા આપણે તો અહીંયા પહેલી સીટમાં બેહવું છે બધા હરખા બેહ્યો કોઈ પડતા નહીં અમે તો નહીં પડવી પણ તમે ન પડતા એ અમારી બળતરા તમે નો કરતા તો તમે તે અમારી બળતરા ન કરતા એ હવે તમને નહીં કહેવી હો શાંતિ રાખો ને બાજા શું કરો મને તો બહુ બીક લાગી હું મને તે બહુ બીક લાગી હું કહેતો થો એ હાસુ ને બધાય ધ્યાન રાખજો પડતા નહીં એમ હાસુ હો તારું મને તો બહુ મજા આવી મજા તો અમને આવી પણ થોડીક બીક લાગી ભલે દાદા હાલો ને પાછા એક આંટો મારવી ના રે ના હવે નહીં હો હાલો આમ જઈએ એ હારો હે આમ કઈ બાજુ જઈએ બધા રેલગાડીમાં બેહવા ગયા હતા રેલગાડીમાં બેહવાની મજા આવી કે નહીં હા અને અમથાભાઈ આજ કેમ તમે ઇન્સર્ટ કર્યું એન્ટ્રી પડવા ઠીક હવે એન્ટ્રી હું પડે કાલ પહેર્યા તા ઈ કપડા પહેર્યા ડોહા તુંય છે એક ને એક કપડા 15 દિવસ સુધી પહેરે ઈ તો ભોળા દાદા ને બધાય કપડા એક હરખા છે ને એટલે તમને એવું લાગે એ તમે બાધો હું કામ બધા ફરવા આવ્યા તો શાંતિથી બધા હારે ફરો ને એ અમારે તો ફરવું છે ઈ એવું બોલે મમરાભાઈ હું કઈ બોલ્યો ના ના આવડા છે દેવા બાંધવાનું જ ગોતતા હોય હવે ઈ વાત જાવજો બોલો સામે સગડોળ છે એમાં બેહવા જાવું છે કે સામે જીપ લાઈન છે એમાં બેહવા જાવું છે એ સગડોળ માં બેહવા જાવી તો હાલો મારી હારે જો અહીંયા સગડોળ છે સગડોળ માં બેહવું છે ને હા તો પછી બીક લાગે તો મને ન કહેતા એ નહીં બીક લાગે ઓલા દાદા આપણે મમરાભાઈ ને ફોન આપી ગયો આપણે સગડોળ માં બેહવી ને એટલે ઈ આપણા ફોટા પાડશે આ ઈ હાસુ એટલે મમરાભાઈ ફોન અમારા ફોટા પાડજો મમરા અમારાય ફોટા પાડજે ના રે ના તમારો ક્યાં ફોન છે આપણે પછી ફોટા પાડશું હવે વાતું નથી કરવી સગડોળ માં બેહો બધા હાલો એ હારું
હા ફોટા તો પાડવા જ પડે ને. લાવો જોવા જતો ફોટા. હે આમાં અમારો ફોટો ક્યાં છે? પણ હું ભોળા દાદા ફોટા પાડતો તો ને તે તમે વયા જતા હતા અને ક્યાં કાકાની આવી જતા હતા. પણ અમારા ફોટા પાડવાના હતા. કેહાના જબરુખના એના ફોટા નતા પાડવાના. એમાં કઈ મારો વાંક નથી. તમે મને ન ખીજાતા, તમે વયા જતા હતા તો તમારા ફોટા કેમ આવે? તો પણ તમારે કેહા કાકાને એના ફોટા પડાય ને એટલે અમે ફોટામાં આવે. આવું મગજ હાલવું જોવો ને મારું. હું તમે તે ભોળા દાદા મમરાભાઈ ને આમ એક બાજુ લઈ લ્યો તો. મમરાભાઈ આમ એક બાજુ આવો તો. હે લો છે મમરાભાઈ ને એક બાજુ લઈને ગયો. કોને ખબર? શું છે બોલો. એ તમે સાઈન કેહા કાકાને એના ફોટા પાડ્યા ને કેમ એમ બોલે? તો એક ફોટો પાડવી ને કે ખબર પડી જાય કે કોના ફોટા પડે છે ઈ. તમે તો બધા એના જ ફોટા પાડ્યા. હા શું કહું તમને? હા કયો? એને મને સાપ આવી હતી ને એટલે મારે એનું ધ્યાન રાખવું પડે. અરે તો એમ કયો ને તમને સાપ આઈતી. પણ મારે કઈ તમને બધું થોડું કહેવાનું હોય. ભોળા દાદા કેહા કાકા અમથોની તો આમ ફરવા ભાગ્યા. હે તો આપણે હાલ મમરાભાઈ રે નથી રહેવું આમ ભાગવી. એ હારું. યો બોલો બધા હો ની રીતે ફરવા ભાગ્યા. હું બકુલભાઈ પાસે વયો જાવ. હે આ હિસકા જેવું શું છે? હિંચકો જ છે. આવો તો કેવો હિંચકો? હમણાં આપણે નીકળ્યા ત્યારે હિંચકો ચાલુ તો હતો. હાલો તો આપણે હિંચકામાં બેહવી. બીક નહીં લાગે ને? ઈ તો બેહરી પછી ખબર પડે. હા તો હાલો. હા તો આપી દેજે અમારા પૈસા. ના રે ના તમારા પૈસા હું નહીં આપું. તો એક કામ કરવી, અમને બીક લાગશે ને તો અમારા પૈસા અમે આપી દેવું, નકર તારે પૈસા આપી દેવાના. હા તો વાંધો નહીં. હાલો તો હિસકામાં બેહવી. એકલા એકલા રસ પીવો? મેં કીધું તમે બધાને લઈને ફરવા ગયા છો તો એકલો એકલો રસ પીવ. ઈવડે ઈ તો બધા નોખા નોખા વૈયા ગયા. મને કે તમારી હારે અમારે નથી રહેવું. કેમ? ભોળા દાદાની આમ ગયા, અમથોની આમ ગયા. તમારે હારે નથી રહેવું કે અમે એકલા ફરશું એમ કીધું મને. તો પણ અહીંયા શાંતિથી ઉભા રહ્યો ને, ભલા નહીં ફરતા. આ ઈ હાસુ આપણે તો ગમે એટલું એનું રાખવી તોય આપણને તો અબજહ જ આપે. રસ પીવો છે તમારે? રસ તો પીવાનો જ હોય ને. લ્યો લ્યો તો રસ પીવા માંડો આમાંથી. હવે આમાં ક્યાં રસ છે? બીજો રસ લઈ લ્યો. એ હારું લ્યો. હે અમથોન કે હા કાકા ને જમરૂ કાકા ની તો જુઓ કેવા હિંચકામાં બેઠા. હા હું લ્યો બોલો ઈવડે કેમ હિંચકા ખાય? બીક નહીં લાગતી હોય? બીક તો લાગતી રહેશે પણ કે કોને? બોલો લ્યો કેમ હિંચકા ખાય? હાલો ભોળા દાદા તમે અહીંયા હિંચકામાં બેહો. ના રે ના મને બીક લાગે હો. બીવાનું થોડું હોય. આ ભાઈ તો જવો 20 વર્ષના છે તોય તે હિંચકામાં બેહે અને તમે તો 70 વર્ષના છો. તમારે થોડું બીવાય? ના રે ના તારે તો કેવું જ છે ને, મને બહુ બીક લાગે. પણ તમને જમ્પિંગ ખાવાની બહુ મજા આવશે. હાસુ કહું જમ્પિંગમાં બેહો. એ હારું. એલા મને બીક લાગશે તો હવે બીવો હું એટલા બધા ફરવા આવ્યા છે તો જમ્પિંગમાં ને એમાં બેહવું જોવે. એટલે મને બહુ બીક લાગે. એ તમે કાઈ પડશો નહીં. હું કામ બીવો? તમે જોવો તો કેટલી બધી દોરી છે. આ ઈ હસુ તો જાઓ બેહો. ભોળા દાદાને જમ્પિંગમાં બેહવાની મજા આવશે તો એ મારા વખાણ કરશે અને કદાચ શ્વાસ વયો જાય તો મારે 500 વીઘા જમીન આવી જાય. ઓ બાપા ઓ બાપા
ભોળા દાદા બીક લાગતી હોય તો આંખો બંધ કરી જો. ઓ બાપા અરે બાબા ભોળા દાદા બી ગયા લાગે. બાપા તારે હું મને ટાળી દેવો તો કેમ? તો હું જમ્પિંગ માં મને કેટલી બીક લાગી. પણ તમારે જમ્પિંગ માં તો બેહાઈ ગયું ને. આ ઈ હાસુ તો પછી એટલું બધું બીવાનું ન હોય. હું કઈ થોડો તમારું નબળું વિચારું. આ ઈ હાસુ